નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. તો ચાલો આજે આપણે જોઈએ તારીખ 20/11/2025 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર પડતો. પ્રથમ આપણે 20/11/2025 ગુરુવારનું પંચાંગ જોઈએ કે હા, આજે ગુરુવારનો દિવસ છે. ગુરુવારનો દિવસ ગુરુ ગ્રહ સાથે જોડાયેલો છે, જે આપણા જ્ઞાન, ધર્મ, સંપત્તિ અને સમૃદ્ધિનો કારક છે. આ દિવસે કારતક અમાસ પણ છે, જે પિતૃઓ માટે તર્પણ, સ્નાન અને દાન માટે શુભ ગણવામાં આવેલા છે. તો આપણે હવે 12 રાશિઓનું ગોચર ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં કે મેષ રાશિવાળા માટે કે આજે તમને ધાર્મિક કાર્યમાં તમારી રુચિ સારી વધી શકે છે. તેમજ આજે આ દિવસે તમને દાન ધર્મ કરવામાં પણ તમારો સારો એવો અને શુભ દિવસ રહી શકે છે. આજે તમારો કોઈ પણ ઉતાવળા નિર્ણયો હશે, તે ઉતાવળા નિર્ણયો લેવાનું તમારે આજના દિવસે ટાળવું જોઈએ. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 9 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો લાલ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ આજે તમારે કોઈ પણ વાદ વિવાદથી પણ દૂર રહેવું જોઈએ. આજે તમારે કોઈ પણ રોકાણ સંબંધિત કાર્યો હોય છે, એવી બાબતોમાં પણ તમારે સાવધાની રાખવી જરૂરી છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગ્રે. મિથુન રાશિ છે કે મિથુન રાશિમાં કચ્છ મિથુન રાશિવાળા માટે કે આજે તમારે જીવન સાથી અને ભાગીદારી સાથેના સંબંધો હશે, તેમાં પણ મધુરતા જાળવવી ખાસ જરૂરી છે. આજે તમારે વેપારના કાર્યમાં પણ સારા એવા વૃદ્ધિના યોગ છે, જેથી કરી તમને વેપાર વાણિજ્યમાં પણ સારો એવો ફાયદો અને લાભ થઈ શકે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 5 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો જોઈએ. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે થોડી એવી મહેનત વધારવી પડશે, જેથી તમને સારો એવો તેમાં લાભ થઈ શકે. આજે તમારા કોઈ પણ પ્રતિસ્પર્ધીઓ પર તમે સારો વિજય તમે મેળવી શકશો. તેમજ આજે તમારા સ્વાસ્થ્યનું પણ તમારે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 2 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આછો પીળો. સિંહ રાશિ જોઈએ, સિંહ રાશિમાં કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને સંતાનો પક્ષ તરફથી સારા એવા સમાચારો મળી શકે છે. તેમજ તમને પ્રેમ સંબંધોમાં પણ આજે સારી એવી ખુશી જળવાઈ રહેશે. તેમજ તમારા કોઈ પણ રચનાત્મક કાર્ય હશે, તેવા કાર્યમાં પણ તમને સારી એવી સફળતાઓ આજે મળી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 1 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી. કન્યા રાશિ જોઈએ, કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહી શકશે, તેમજ તમને શાંતિનો અનુભવ થઈ શકશે. તેમજ તમારી પ્રોપર્ટી અથવા વાહન ખરીદવાના પણ તમને સારા એવા યોગો છે, જેથી તમે આજના દિવસે કોઈ પણ સારી એવી પ્રોપર્ટી કે વાહન પણ તમે ખરીદી શકો છો. આજે તમારા માતાનો પણ સહયોગ તમને સારો એવો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 6 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ભૂરો. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમારા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે, જેનાથી તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકશે. આજે તમારા મુસાફરીના પણ યોગો છે, જેથી કરીને તમે સારી એવી મુસાફરી પણ કરી શકશો. તેમજ સંચાર તેમજ લેખન સંબંધિત તમારા કાર્યો હશે, તેમાં પણ તમને સારી એવી સફળતા આજના દિવસે પ્રાપ્ત થશે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો 7 અને તેમનો અશુભ અંગ જોઈએ તો 8. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો. વૃશ્ચિક રાશિ જે વૃશ્ચિક રાશિમાં
નય કે વૃશ્ચિક રાશિ વાળા માટે કે આજે તમારી નાણાકીય સ્થિતિ ખૂબ મજબૂત થશે, જેથી સારી રહેવા પામી શકે. આજે તમારી વાણીમાં તમારે વિવેક રાખવાથી ઘણો સારો એવો લાભ તેમજ ફાયદો થઈ શકશે. આજે તમારી પરિવાર સાથે પણ તમારો સારો એવો સમય તમે પસાર કરી શકશો અને સારો એવો સમય તમારો પસાર થશે. તો વૃશ્ચિક રાશિ વાળા માટે શુભ અંક જોઈએ તો 9 અને તેમનો અશુભ અંક જોઈએ તો 2. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. ધન રાશિ છે કે ધન રાશિમાં ફળ કે ધન રાશિ વાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો ઘણો વધી શકે છે, તેમજ આજે તમને કોઈ પણ અંગત નિર્ણયો છે તે લેવા માટેનો પણ સારો એવો અને આજનો ઉત્તમ દિવસ છે. આજે તમારે ધાર્મિક કાર્યક્રમો કરવા માટે પણ સારો એવો ભાગ તમે લઈ શકો છો. તેવા ધાર્મિક કાર્યમાં પણ તમને સારો એવો લાભ થશે. ધન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી. મકર રાશિ છે કે મકર રાશિમાં ખર્ચ કે મકર રાશિ વાળા માટે કે આજે તમારા ખર્ચમાં થોડો વધારો થવાની સંભાવના છે, જેથી કરીને ખર્ચો ટાળવા. આજે તમારા આધ્યાત્મિક શાંતિ માટે પણ તમારો સમય કાઢવો ખૂબ જરૂરી છે, તેમજ તમારા વિદેશ સંબંધિત કાર્યો છે તેમાં પણ તમારી સારી એવી પ્રગતિ થઈ શકશે, જેથી કરીને વિદેશ સંબંધિત બાબતોમાં તમને સારો એવો લાભ થઈ શકે. તો મકર રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 8 અને તેમનો અશુભ અંક જોઈએ તો 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો કાળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો ઘેરો પૂરો. કુંભ રાશિ છે કે કુંભ રાશિમાં કે કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકમાં સારો ખૂબ વધારો થઈ શકે છે, તેમજ તમારા મિત્રો કે વડીલો તરફથી પણ તમને સારો એવો સહયોગ મળી શકે છે, તેમજ તમને નવા રોકાણો માટે પણ આજનો સારો એવો દિવસ છે, જેથી કરીને તમે સારું એવું રોકાણ કરી શકો. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 4 અને તેમનો અશુભ અંક જોઈએ તો 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી. મીન રાશિ છે કે મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને તમારા કાર્યક્ષેત્રે સારા એવા પ્રગતિના યોગો છે, જેથી કરીને તમારું કાર્યક્ષેત્ર સારું એવું તમે કરી શકો, તેમાં પણ તમને સારો એવો લાભ થઈ શકે. આજે તમને કોઈ પણ ઉચ્ચ અધિકારીનો પણ સારો એવો સહયોગ મળશે, તેનાથી પણ તમને માન સન્માન તમારું વધી શકે છે, તેમજ તમારી માનસિક શાંતિ હશે તે પણ આજે તમને ખૂબ જળવાઈ રહેશે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો 3 અને તેમનો અશુભ અંક જોઈએ તો 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ. ખાસ નોંધ, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આધારિત આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મ કુંડલી આધારિત પરથી કાંઈક અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તો તારીખ 20/11/2025 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. તો હવે આપણે તારીખ 20/11/2025 ગુરુવારનું પંચાંગ જોઈએ. તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 કાર્તિક માસ કાર્તિક અમાસ. સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો સૂર્યોદય 6:55 સુધી. સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 17:55. તિથિ જોઈએ તો આજની તિથિ છે અમાસ તિથિ 12:16 સુધી. ત્યાર પછી પડવો એટલે કે એકમ. નક્ષત્ર જોઈએ તો નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર 10:58 સુધી વિશાખા. ત્યાર પછી અનુરાધા. યોગ જોઈએ તો યોગ છે શોભન યોગ 9:53 સુધી. ત્યાર પછી અતિગંઠ. કરણ જોઈએ તો કરણ છે નાગકરણ 12:16 સુધી. ત્યાર પછી કિસ્તુતના 25:32 સુધી. ત્યાર પછી ભાવકરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે વૃશ્ચિક રાશિ નય. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.